ચાલો આજે આપણે 1 થી 100 સુધીના વર્ગો ગોખા વગર કેવી રીતે પાકા કરવા એ સરળતાથી આપણે જોઈએ. ચાલો નંબર 1 પહેલાં 28નો વર્ગ. સૌથી પહેલાં શું કરું? પહેલાં આનો વર્ગ કરો. 88 64 64નો ચોગડો વધી પડી 6. પછી આ ત્રણેયનો ગુણાકાર, આનો અને આનો ગુણાકાર કરો. 2 અઠાને 16 16 32 32માં આપણે પહેલી વધી નાખો 6 એટલે 38 38નો 8 પાછી આપણી વધી પડી 3. હવે શું કરો? આનો વર્ગ કરવાનો, બીજી સંખ્યાનો. પહેલી સંખ્યાનો પહેલાં આનો વર્ગ કર્યો, પછી બીજીનો 2નો વર્ગ 4 અને આપણે વધી હતી 3 એટલે આવશે 7. જો હવે નંબર 2 આપણે જોઈએ 32. પહેલાં આપણે પહેલી સંખ્યાનો વર્ગ કરીશું, 2 દુ 4, અહીં કોઈ વધી નથી. પછી આ ત્રણેયનો ગુણાકાર, 3 દુ 6 6 દુ 12 12નો બગડો, અહીં વધી 1 પડી 1 અને આનો વર્ગ કરો 3 3 9, એમાં એક વધી ઉમેરો એટલે 9 ને 10. ચાલો નંબર 3 48નો વર્ગ 88, આનો વર્ગ કરો એટલે 88 64નો ચોગડો વધી આપણી 6 પડી. આ ત્રણનો ગુણાકાર 4 દુ 32 32 દુ 64 64માં 4 નાખો એટલે સોરી 64માં આવી વધી 6 64માં 6 નાખો એટલે ભાઈ 70 70ની 100 ની વધી પડી 7. હવે આનો વર્ગ કરો, ચોખ્ખો ચોખ્ખો 16 16માં 7 નાખો એટલે 23. નંબર 4 લઈએ 53 3નો વર્ગ કરો 3 તેરી 9, અહીં કોઈ વધી પડતી નથી. પછી આનો ગુણાકાર 3 5 15 15 દુ 30 30ની 100 અહીં વધી પડી 3. પછી આનો વર્ગ કરો 25 25માં 3 નાખો એ વધી 3 એટલે 28. નંબર 5 લઈશું 62 નો વર્ગ કરો. પહેલાંનો વર્ગ કરો 2નો વર્ગ 4 3 3નો ગુણાકાર 12 6 દુ 12 12 દુ 24નો ચોગડો વધી પડી 2. કેટલી પડી? 2. હવે જો આનો વર્ગ કરો 36 36 36માં 2 નાખો 36 38ની 38. નંબર 6 67 7નો વર્ગ 7નો વર્ગ 49 77 49 વધી કેટલી પડી 4. નો ગુણાકાર કરો 7 7 42 42 દુ 84 84માં 4 નાખો એટલે 88નો 8 વધી પડી 8. હવે આનો છાંયો છાંયો 36 36માં 8 નાખો એટલે 44. ચાલો નંબર 7 75 5નો વર્ગ 25. એકમનો અંક હોય તો આપણે કીધેલું એ આગળના એક વિડીયોમાં આપણે એકમનો અંક 5 વાળાના વિડીયો મૂકી દીધા તો કે 50 50 25. અને આ સંખ્યાને અને પછીની સંખ્યાનો તરત જ ગુણાકાર તો 7 7 પછી શું આવે 8 તો 7 8 56. નંબર 8 78. ચાલો 88 64નો ચોગડો વધી પડી આપણી 6. અહીંયા ગુણાકાર કરો 8 7 56 56 દુ 112 12નો બગડો વધી પડી 11. 77 49 49માં 11 નાખો તો 60. નંબર 8 92 2નો વર્ગ 4 આ 3નો ગુણ 9 દુ 18 18 દુ 36 36નો છગડો વધી પડી 3. 90 90 આનો વર્ગ કરશું આપણે 90 91 81માં 3 નાખો એટલે 84. નંબર 10 76 6નો વર્ગ કરો એટલે છાંયો છાંયો 36 વધી પડી 3. 3નો ગુણ 6 6 તો 42 42 ને
2 84, 84માં આપણી વધી 3 નાખો એટલે 87, વધી પડી 8, 7 49, 49માં 8 નાખો તો 57. આવી રીતે 1 થી 2 અંકની આપણે સંખ્યાનો વર્ગ શીખ્યા સરળતાથી. હવે આપણે આગળના સેશનમાં 3 અંકની સંખ્યાનો વર્ગ કેવી રીતે સરળતાથી બને તે આપણે આગળના સેશનમાં જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા વિડીયો તમને અવારનવાર જોવા મળે. જય હિન્દ.